કુતિયાણાના સૌથી વિવાદિત ચહેરાઓમાંથી એક એટલે હિરલબા જાડેજા. અપહરણ અને ખંડણીના કેસ બાદ હવે હિરલબા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અને ચોંકાવનારી વાત એ છે કે હવે કુતિયાણા સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમની દુનિયામાં પણ કુખ્યાત બની રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દીપ. ઇઝરાયલથી લીલુ ઓડેદરાના વિડીયો બાદ હિરલબા સામે તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે ફરી એક વખત વધુ એક ફરિયાદ હિરલબા અને તેમના લગભગ 6 સાગરીતો સામે નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે હિરલબા અને તેમના સાગરીતો દ્વારા સાયબર ફ્રોડની ખૂબ મોટી જાળ બિછાવવામાં આવી હતી, જેમાં તેમણે માત્ર ગુજરાત નહીં, દેશના અન્ય રાજ્યોના લોકોને પણ ફસાવ્યા હતા. શું હતી આખી માયાજાળ તે જાણવા જઈએ તો પોરબંદર જિલ્લામાં હિરલબા અને તેમના સાગરીતો દ્વારા કુલ 14 બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા, જેમાંથી 10 એકાઉન્ટનું સરનામું સુરજ પેલેસ હતું. એમાં રૂપિયા 3.5 કરોડ જેટલો સાયબર ફ્રોડ થયા હોવાની માહિતી સામે આવી છે. એમની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો ભારતના વિવિધ રાજ્યો એટલે કે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકો સાથે આ ટોળકીએ ફ્રોડ કર્યો. બનાવટી ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ જેવી કહાણીઓ દ્વારા લોકોને છેતરવામાં આવ્યા. મેળવેલી રકમ પોરબંદરના નાના લોકોના બેંક એકાઉન્ટમાં જમા થઈ જતી, જે તેમની જાણ બહાર ટોળકી આ ઓપરેટ કરી રહી હતી. પૈસા આવતાની સાથે એના એ દિવસે જ રોકડ ઉપાડી લેવામાં આવતી, જેથી સાચા ખાતાધારકોને આ રકમ વિશે કોઈ જાણ જ ન થાય. સાયબરના ક્રાઇમના ગુનામાં હિરલબા જાડેજા સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાં હિરલબા પુરાભાઈ જાડેજા, હિતેશ ભીમાભાઈ વડેદરા, આર્થ સોંગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર. અને આગળ વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં હજુ વધુ બેંક એકાઉન્ટ દુરુપયોગ લેવામાં આવ્યા હોવાની શક્યતા છે. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કોલ ડિટેલ્સ રેકોર્ડ અને આઈપી ડેટાના આધારે રેકેટના અન્ય જોડાયેલા ઇસમોની પણ તપાસ ચાલુ છે. નમસ્કાર. ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની હકીકત મુજબ પોરબંદર શહેરની અંદર કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતિયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઇમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે, જેથી આજે હિરલબા પુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરીતો હિતેશ ભીમાભાઈ વડોદરા, આર્થ સોંગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર, આમ 6 લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ 411, 413, 420, 120B અને આઈટી એક્ટની કલમ 66D મુજબનો ગુનો રજીસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે એ હાલમાં કરી રહેલા છે. આ હાલની જે ફરિયાદ છે, ફરિયાદની વિગત મુજબ આ લોકોએ 14 જેટલા એકાઉન્ટ ખોલાવેલા, એમાંથી 10 એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ છે આપવામાં આવેલું છે. અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ 3.5 કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે. સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક 46 વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે 1 કરોડ ને 30 લાખની રકમ છે પડાવી લેવામાં આવેલી. આંધ્રપ્રદેશના એક 80 વર્ષના સિનિયર સિટીઝન
સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસ્ટના નામે 1 કરોડ ને 10 લાખની રકમ છે એ પડાવી લીધેલી છે. કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે 1,59,24,292 જેટલી, એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે. એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના. આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ્સ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે. જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે. નહીંતર ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં થાય તો આ લોકોને પણ કોઈ પણ જાતની ભવિષ્યમાં ઇન્કમટેક્સ કે અન્ય ઇન્ક્વાયરીનો પણ સામનો કરવો પડી શકે. જેથી લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી એ ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે. આજે આખું જે ચાલતું સાયબર ફ્રોડનું આખું ક્યાંથી જે ઓપરેટ થતું હતું ને કઈ રીતના આપણે કેસ કઈ રીતે સોલ્વ કર્યો છે? અમારા સાયબર પીએસઆઈ જ્યારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાક એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે. ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે. અમારા પીએસઆઈએ સમન્વય પોર્ટલની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ 5 જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે. હાલની ફરિયાદ મુજબ આ 5 એકાઉન્ટની અંદર જ 35,70,000 જેટલી માતબર રકમ છે એ જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓએ ખાતા ધારકની જાણ બહાર આ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે છે એ રકમ ઉપાડી લીધેલી છે રોકડથી અને એ રકમ છે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે. જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી 1 પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી. આ લોકો કઈ રીતે ક્યાંથી ઓપરેટ કરતા હોય, કોઈને ફોન કોલ કરતા હોય, આ લોકો આરોપી છે એ રીતે ગમે કોઈ માણસો દ્વારા કરતા હતા અને કેટલા સમયથી આ ચાલતું? અમે જે આરોપીઓ છે અને આની અંદર જે સાયબર ફ્રોડ થયેલું છે એ તમામ મોબાઈલ નંબરોની CDR અને એના IPDRના ડેટા પણ અમે આ તપાસની અંદર મેળવી રહ્યા છીએ. એટલે આરોપીઓ અન્ય કોની સાથે સંપર્કમાં હતા. આ સાયબર ક્રાઇમનું જે રેકેટ છે એ પોરબંદરમાંથી જ ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઇસમો પણ આની અંદર સંડોવાયેલા છે. આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવે.